અમારે બહુ બેસ્ટ એક્સપિરિયન્સ મળ્યો છે. આમાંથી બધું બહુ શીખવા મળ્યું છે અમને, અને અમને કેવી રીતના બધું આગળ કરાશે એ બી અમને બધું બહુ શીખવા વખત કર્યું છે અમારી સ્કૂલ દ્વારા. એનાથી વિદ્યાર્થીઓને થોડું પ્રોત્સાહન મળે. મસ્ત બધા રિવ્યુ પણ સારો આપે છે. નરેન્દ્ર મોદીજી આપણા વડાપ્રધાનજી એમ કહે છે કે આત્મનિર્ભર બનો, તમારામાં જે સ્કિલ છે એને બહાર લાવો. તો આજે વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બની રહ્યા છે. ભણતરની સાથે સંસ્કાર અને હવે સંસ્કારની સાથે ગણતર પણ શ્રી સંતરામ મંદિર સંચાલિત જે શાળાઓ છે તેમાં આપવામાં આવી રહ્યું છે. તમે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ સંતરામ મંદિરનું ચોગાન છે, અને આ ચોગાનમાં અત્યારે જે સ્ટોલ લાગી રહ્યા છે એ સ્ટોલનું સંચાલન જે છે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યારે અહીંયા ગાડી 80 થી વધારે સ્ટોલ લાગેલા છે, અને આ દરેક સ્ટોલમાં માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ જે છે એ સંચાલન કરી રહ્યા છે. અવનવી વેરાયટી છે તે તેઓના દ્વારા બનાવવામાં આવી છે, અને જાતે જ જે વિદ્યાર્થીઓ છે વ્યાપાર કેવી રીતના થાય, કેવી રીતના આખું આયોજન થાય છે, વસ્તુ બનાવવાથી લઈને તેને વેચવા સુધીની જે તમામ પ્રક્રિયાઓ છે તેમાંથી વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા છે. અને આ તમામ જે આયોજન છે એ સંતરામ મંદિર સંચાલિત જે ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે તેના દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યારે તમે જોઈ રહ્યા છો બાળકોનામાં જે ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે, કારણ કે કહી શકાય કે પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીંયા જે સ્ટોલ પર જે વિદ્યાર્થીઓ છે આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે? હેતવી પટેલ. કેવું લાગે? કયા ધોરણમાં ભણો? 11માં. કેવું લાગે છે આયોજન? અમારે આ આયોજનમાં આ લોકોનો ફૂલ સપોર્ટ હતો. અમે આ આયોજનમાં બિઝનેસ કેવી રીતના કરાય, મેનેજમેન્ટ કેમનું હોય, એ બધું શીખવા મળ્યું છે આ આયોજનમાંથી. આ મેનેજમેન્ટ નું તમારા સ્ટોલ પર અત્યારે શું મળી રહ્યું છે? અમારી સ્ટોલ અમારી કચ્છી થીમ છે આખી. અમે બધા કચ્છના છીએ. અમે તો કચ્છી કડક, કટકા રોટી અને બદામ શેક રાખીએ છીએ. કેટલા સ્ટુડન્ટ ભેગા થઈને આ સ્ટોલ નું આયોજન? અમે 4 જણા ભેગા થઈને આ સ્ટોલ નું આયોજન કર્યું. કેવો રહ્યો અનુભવ? કેવો રહ્યો? અમારે બહુ બેસ્ટ એક્સપિરિયન્સ મળ્યો છે. આમાંથી બધું બહુ શીખવા મળ્યું છે અમને, અને અમને કેવી રીતના બધું આગળ કરાશે એ બી અમને બધું બહુ શીખવા મળ્યું. શું કહેશો તમે? કેવું લાગ્યું? કેવું લાગ્યું? સારું લાગ્યું, બહુ સારું લાગ્યું. શું કહેશો તમે? શું કહેશો? અત્યારે નામ ક્યારે કયા ધોરણમાં ભણો? 11માં. બધા 11માં ના સ્ટુડન્ટ. અમને બહુ બધું શીખવા મળ્યું આ વસ્તુથી. આ ઇવેન્ટ રાખ્યો એનાથી અમને બધે એક્સપિરિયન્સ નવા કરવા મળ્યા. આવું આયોજન થયું હતું ત્યારે એવું હતું કે કેવી રીતના બધું થશે, ફેમિલી જેવું કશું હતું? ના એટલે એવું નતું, પણ મમ્મીનો બધાનો બહુ સપોર્ટ મળ્યો અમને. આ ફેમિલી સપોર્ટ કરે તો જ થાય. પણ પહેલા તમે ઘરે જઈને કહ્યું હશે કે આવું આયોજન છે, તો પહેલું રિએક્શન કેવું હતું? પેલું તો મમ્મીને બધા ખુશ થઈ ગયા કે આપણા છોકરાઓ ક્યાંક આગળ વધશે, આવું બધું શીખશે, નવું બધું. એટલે મજા આવે. આવું બધું આયોજન ને બહુ બેસ્ટ છે અહીંયાનો, સારું છે. ચોક્કસથી તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓનામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલગ અલગ પ્રકારની તમે જે વાનગીઓ છે તે જોવા મળશે અહીંયા, અને માત્ર વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી રહી છે. અહીંયા તમને લાઈવ પણ જોવા મળશે કે જે બી વાનગી છે તે લાઈવ બનાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો અત્યારે અહીંયા ગાડી આવી રહ્યા છે, અને લોકો જે આનંદ મેળાનો જે આનંદ મેળો કહી શકાય, ફૂડ સ્ટોલ છે અને એનો આયોજન કરી રહ્યા છે. લોકો અહીંયા આકર્ષવા માટે ફૂડ સ્ટોલ પર લોકોને બોલાવવા માટે પણ અનેક તરકીબ, એટલે કહેવાય ને કે મેનેજમેન્ટની જે તમામ સ્કિલ જે છે એનો યુઝ કરી રહ્યા છે કે માર્કેટિંગ કેવી રીતના કરવું, ને જે કસ્ટમર છે, ગ્રાહક છે, તેને પોતાના સ્ટોલ સુધીને કેવી રીતના લાવવા, તે તમામ પ્રકારનું આયોજન છે અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે કેવી રીતનું આયોજન છે તેનું પણ સંચાલન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. શું કહેશો? અત્યારે જે આયોજન પ્રથમ વખત કહી શકાય કરવામાં આવ્યું? હા, પ્રથમ વખત કર્યું છે અમારી સ્કૂલ દ્વારા. એનાથી વિદ્યાર્થીઓને થોડું પ્રોત્સાહન મળે અને એમને પણ કેવી રીતે મેનેજ કરવું એનો થોડો આઈડિયા આવે. આ પહેલી વખત જ્યારે આયોજન કર્યું ત્યારે લાગતું કે આટલા બધા વિદ્યાર્થીઓનો પણ સપોર્ટ મળશે સાથે? ના, આવું નતું વિચાર્યું કે બધા વિદ્યાર્થીઓ અને સાથે સાથે એમના પેરેન્ટ્સે પણ ઘણો સપોર્ટ કર્યો છે, જેથી કરીને આ કાર્યક્રમ આટલો સફળ થઈ રહ્યો છે. કેટલા સ્ટુડન્ટ હશે જે આમાં પાર્ટ લીધો છે, અને કયા કયા ધોરણના વિદ્યાર્થીઓ આમાં જોડાયા છે? 8, 9 અને 11 ઓનલી. કેટલા સ્ટુડન્ટ હશે આ? ઈચ સ્ટોલમાં 5 to 6 સ્ટુડન્ટ છે, અને ટોટલ 90 સ્ટોલ છે આપણા. ઓકે, એટલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, મોસ્ટ ઓફ કહીએ કે બધા જ વિદ્યાર્થીઓ આમાં જોડાયા? હા, બધા. વિદ્યાર્થીઓનો કેવો રિસ્પોન્સ તમને અત્યારે મળી રહ્યો છે? સરસ. એમનામાં તો એટલું બધું એક્સાઇટમેન્ટ છે કે એની કોઈ લિમિટ નથી. ચોક્કસથી તમે જોઈ રહ્યા છો કે અત્યારે વિદ્યાર્થીઓમાં સાથે જ જે આયોજન કરવામાં આવી રહ્યું છે લોકોનામાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે સૌપ્રથમ વખત સ્કૂલમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા જ બધી વસ્તુઓ બનાવવામાં આવી રહી છે.
અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા ગાડી અલગ અલગ નામ પણ આપવામાં આવ્યા છે સ્ટોલના અને વિદ્યાર્થીઓ શું બનાવી રહ્યા છે પાણીપુરી છે શું નામ છે તમારું મૈત્રી. કેવું આયોજન અહીંયા પ્રથમ વખત સ્કૂલમાં કરવામાં આવ્યું અને પાણીપુરી રાખવાનું કોઈ ખાસ કારણ હતું કઈ બધા પાણીપુરી જોઈને વધારે એટ્રેક્ટ થાય એટલે પાણીપુરી નાના હોય મોટા હોય કોઈ પણ હોય બધાને પાણીપુરી તો ભાવે. એટલે મેનેજમેન્ટ થી કેવી રીતના અમારે બધાને સ્ટોલ લગાડી લાવવા એનું મેઇન કારણ છે પાણીપુરી શું લાગે છે બધાનો રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે? સારો છે, મસ્ત છે. ચોક્કસથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શું કહેશો આપનું નામ શું છે? કોણ બોલશે પહેલા તો? ગાયત્રી. શું કહેશો અત્યારે આ વખતે જે આયોજન કરવામાં આવ્યું છે તમારા સ્ટોલમાં કઈ કઈ વાનગીઓ મળી રહી છે? અમારા સ્ટોલમાં પાવભાજી છે, ફ્રાઈડ રાઈસ છે, આઈસ્ક્રીમ છે, ખીચું છે. બધું તૈયાર અહીંયા ગરમ કરીને આપો છો કે કેવી રીતનું છે આપો? અને ગરમ કરીને ને અડધું અમે બનાવીએ છીએ. અચ્છા કેવું લાગ્યું અહીંયા આગળ પહેલી વખત આ પ્રકારનું આયોજન છે તો બહુ સરસ લાગ્યું છે. મજા આવી. બધાને મજા આવી? બધા ભેગા થઈને તૈયારીઓ કરી હશે? તમારા ઘરે તમારા પેરેન્ટ્સે શું કહ્યું જ્યારે આની આયોજન કરતા હતા તેમનો રિસ્પોન્સ કેવો હતો? એ અમને સપોર્ટ કરવા જાય અમે બહુ ખુશ થયા. ભાઈ અમે એમની સાથે ઉદ્ઘાટન કર્યું. ચોક્કસથી પેરેન્ટ્સ પણ અહીંયા આવ્યા હતા અને સ્ટોલ્સના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. અહીંયા તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે સ્ટોલ લાગ્યા છે સ્ટોલ પર જે વિદ્યાર્થીઓ છે સાથે જ તેમના પેરેન્ટ્સ પણ આ સ્ટોલ પર આવ્યા છે અને જે પેરેન્ટ્સ છે તેમનો પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ જે છે વધારવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ સ્ટોલ લગાવ્યો છે અને તમે જુઓ અહીંયા અલગ અલગ પ્રકારની જે આઈટમ જે છે પાણીપુરી હોય, કચ્છી દાબેલી હોય, બ્રાઉની હોય, કેક્સ હોય કે પછી સોડા, થમ્સઅપ જે પણ અત્યારે જે વાનગીઓ ચલણમાં છે એ તમામ વાનગીઓના સ્ટોલ અત્યારે અહીંયા સંતરામ મંદિરના જે ચોગાનમાં છે તે કરવામાં આવ્યા છે. દરેક સ્ટોલ પર અલગ અલગ વાનગીઓ છે. દરેક સ્ટોલ પર અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા જે આયોજન છે સ્ટોલ પર લોકોને લાવવા માટેની જે છે મતલબ ગ્રાહકોને સ્ટોલ પર લાવવા માટેની જે તમામ જે જોવા મળી રહી છે કે કેવી રીતના કરવામાં આવે છે. આપનું નામ શું છે? શ્વેતા. શું કહેશો પહેલી વખત આ આયોજન અને કેવું લાગ્યું? સારું લાગ્યું. તમારા સ્ટોલ પર શું મળે છે? આ એક મેન્યુ છે, મોકટેલ છે, 2 ટાઈપ્સના અને ક્રંચ બાઇટ્સ છે. કેવું લાગ્યું આ બધું આયોજન કરીને? બહુ સારું. ચોક્કસથી તમે જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓ પણ શું કહેશો તમારા સ્ટોલ પર શું મળી રહ્યું છે? અમારા સ્ટોલ પર બાસ્કેટ ચાટ, ચિપ્સ ચાટ, આઈસ્ક્રીમ, મેક્રોની છે. બધું તમે અહીંયા બનાવી રહ્યા છો? હા અમે બધું અહીંયા બનાવી રહ્યા છે. કેટલા ગ્રુપ છે આખું? કેટલા સ્ટુડન્ટ? અમારે 6 ગર્લ્સ નું ગ્રુપ છે. કેવું લાગ્યું આયોજન કરીને? આયોજન કરીને બહુ સરસ લાગ્યું. અમને બહુ જ ગમ્યું. અમે બહુ એન્જોય કરી રહ્યા છે. ચોક્કસથી અત્યારે જે વિદ્યાર્થીઓ છે એ એન્જોય કરી રહ્યા છે સાથે વાલીઓ પણ છે એ પણ એન્જોય કરી રહ્યા છે કારણ કે વિદ્યાર્થીઓમાં અત્યારથી એટલે કે નાનપણથી જ બિઝનેસ કેવી રીતના થાય તેનું નોલેજ જે છે એ આપવામાં આવી રહ્યું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ બ્રેડ, પીઝા, બાસ્કેટ ચાટ, ચોકલેટ, સ્ટ્રોબેરી ચોકલેટ સહિતના જે મતલબ કોલ્ડ ડ્રિંક્સ છે, સ્નેક્સ છે, જમવાની તમામ આઈટમ જે છે અહીંયા તમને જોવા મળી રહી છે અને એ પણ નજીવા દરે. એટલા માટે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે જ્યારે પેરેન્ટ્સ પણ અહીંયા આવ્યા હોય એટલે કંઈક ઉત્સાહ જોવા મળે. આપણે પેરેન્ટ્સની સાથે વાત કરીશું. શું કહેશો આ આયોજન જે કરવામાં આવ્યું વાલી તરીકે તમને કેવો અનુભવ થયો? જે મહારાજ મારી આ ચારે બેબીઓએ સરસ રિસ્પોન્સ આપ્યો છે. હવે ગ્રાહક આવે એની જ રાહ જુએ છે. જ્યારે આ આયોજન કરવામાં આવ્યું ત્યારે તમને એવું હતું કે આ બધું આયોજન થઈ જશે આવી રીતના આખો સ્ટોલ ને બધું મેનેજમેન્ટ થઈ જશે? ના એટલે આ છોકરી તો હજુ બહુ જ નાની છે એજમાં પણ હવે બધું મેનેજ એમણે કર્યું. અઠવાડિયાથી આ લોકો દોડધામ કરે છે તે આ બધું સરસ કરે છે અને મેડમોનો રિસ્પોન્સ બધો સારો છે, સ્કૂલનોય સારો છે. મેડમોએ બહુ ફાઇન રિસ્પોન્સ આપે છે અને આ મેડમોએ બધું ડેકોરેશનમાં હેલ્પ કરી. અત્યારે કેવું? અત્યારે તો જસ્ટ શરૂઆત થઈ છે. અત્યારે એની ઓપનિંગ થયું છે અત્યારે સ્ટોલનું. કેટલા વાગ્યા સુધીને આ સ્ટોલ ચાલુ? 8 સુધી. શું લાગે છે અત્યારે જે પ્રમાણે લોકોનો ઘસારો ધીરે ધીરે વધી રહ્યો છે સાંજ સુધીમાં કેવું લાગે છે? સાંજ સુધીમાં તો થોડુંક વેચાય એવું લાગે છે ખરું કારણ કે આ ફર્સ્ટ ટાઈમ આ લોકોનો બધો એક્સપિરિયન્સ છે એટલે. ચોક્કસથી આ વિદ્યાર્થીનીઓનો ફર્સ્ટ એક્સપિરિયન્સ જે છે એ કહી શકાય કારણ કે આ શાળામાં પ્રથમ વખત આ આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા તમે જોઈ છે અહીંયા જે છે બધા આપણે એમની સાથે પણ વાત કરીશું કે એમને કેવું લાગી રહ્યું છે. અહીંયા આપ વિદ્યાર્થીના જે વાલી છો કેવું કઈ છે?
પેરેન્ટ્સ વિદ્યાર્થીના પેરેન્ટ્સ છીએ. શું કહેશો તમે અત્યારે જે પ્રમાણે તમે અહીંયા આવ્યા છો જોઈ રહ્યા છો આખો સ્ટોલનું આયોજન બધું? અહીંયા પહેલી વખત આ સ્ટોલ કરવામાં આવ્યો છે. આટલા વર્ષમાં મારો છોકરો અત્યારે 7th સ્ટાન્ડર્ડમાં છે, પણ 7th સ્ટાન્ડર્ડથી અત્યાર સુધીમાં ફર્સ્ટ ટાઈમ આવો સ્ટોલ કરવાનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. ચોક્કસથી વાલીઓમાં, વિદ્યાર્થીઓમાં, શાળાના જે શિક્ષકો છે તેઓનામાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણે જે આયોજન જે છે જેમના દ્વારા કરવામાં આવ્યું છે આપણે એમની સાથે પણ વાત કરીશું, કારણ કે મેનેજમેન્ટ વગર તો આ શક્ય નથી હોતું. એટલે આપણે એમની સાથે પણ વાત કરીશું કે કેવી રીતના જે છે એ આખું સમગ્ર આયોજન પાડવામાં આવ્યું છે. આપણે એક સ્ટોલ પર આવ્યા છે અને સ્ટોલ પર જે વિદ્યાર્થીની છે આપણે એમની સાથે વાત કરીશું. નામ શું છે? નિયતિ બ્રહ્મભટ્ટ, કયા ધોરણમાં ભણે? સ્ટેન્ડર્ડ 9th. કયો સ્ટોલ છે ને કયા કયા આઈટમો છે તમારા સ્ટોલમાં? અમારા સ્ટોલનું નામ ફ્યુઝન ઓફ ફૂડ છે અને અમારી આઈટમ છે પાણીપુરી, ચીઝ પૂરી, સેવ પૂરી, પેકેટ ચાટ, ચીઝ પેકેટ ચાટ, વેફર ચાટ અને ચીઝ વેફર ચાટ. આ જ વસ્તુ રાખવાનું કેમ એવું થયું કે આ જ વસ્તુ રાખવી છે? પાણીપુરી એટલે રાખી કારણ કે અત્યારે બધાને નાનાથી મોટા બધાને પાણીપુરી વધારે ભાવે છે. એટલે મતલબ કેવાય માર્કેટિંગની સ્ટ્રેટેજી કહેવાય કે જે સ્ટોલ પર સૌથી વધારે આવે વસ્તુ રાખવી. યસ. આ તમારા કેટલા લોકો છે તમારી જોડે? કેટલા વિદ્યાર્થીઓ ભેગા થઈને કરો? અમે 5 જણ કરીએ છીએ. કેવો રહ્યો અનુભવ? કેવો રહ્યો? મસ્ત. બધા રિવ્યુ પણ સારો આપે છે. ખબર પડી ખરી કે કેવી રીતના પૈસા કેવી રીતના કમાવે? ખબર પડી ગઈ? હા. કેવી રીતના આયોજન કેવી રીતના કર્યું બધું? આ તમે અહીંયા ગાડી અત્યારે મેડમ છો, અહીંયા સ્ટોલ નું એ કરો છો, લોકોનો રિવ્યુ કેવો છે? અહીંયા બધા આવે છે, ખાય છે, વસ્તુઓ લે છે? રિવ્યુ સારો છે. બધા જે આવે છે બધા કહે છે કે બહુ સરસ પાણીપુરી બને છે. મોસ્ટલી મને એવું લાગે છે કે બધા પાણીપુરી ખાવા જ આવે છે અહીંયા. સૌથી વધારે અહીંયા જ ક્રાઉડ લાગે છે. મેં પણ ટેસ્ટ કરી, મને પણ બહુ ભાઈ. ચોક્કસથી તમે જોઈ રહ્યા છો અહીંયા ગાડી જે ખાય છે આપણે એમની સાથે વાત કરીશું. નામ શું છે? મૈત્રી. કેવું લાગે પાણીપુરીનો ટેસ્ટ? કેવો લાગ્યો? બહુ જ મસ્ત હતો. આ સ્કૂલમાં ભણે છે ને? હા, આ સ્કૂલમાં. આ બધા ફ્રેન્ડ્સ હશે ને તારા? હા, કેવું લાગે ફ્રેન્ડ્સ ના હાથે બનાવેલી પાણીપુરી ખાવાનું? બહુ જ મસ્ત હતી. હવે એવું થશે નહીં ઘરે જઈને બી ખાઈશું? કેમ નહીં જાવ ઘરે? ના, મજા આવે છે અહીંયા. કેવું લાગ્યું આયોજન? ને બધા તારા જ ફ્રેન્ડ્સ છે ને બધા કર્યું આ આયોજન અહીંયા કેવું લાગ્યું? પહેલા બહુ જ મસ્ત છે. મજા આવી? હા. ચોક્કસથી જે જોઈ રહ્યા છો તમે અહીંયા ગાડી બધાને ખૂબ જ મજા આવી રહી છે અને બધા જ એન્જોય કરી રહ્યા છે. અહીંયા તમે જુઓ જેમ જેમ સમય જઈ રહ્યો છે એમ લોકો અહીંયા આવી રહ્યા છે અને અહીંયા ખાણીપીણીના સ્ટોલની જે છે મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી જે વસ્તુઓ છે તેઓ ખૂબ જ આનંદથી ખાઈ રહ્યા છે. તમે એવું ન કહી શકો કે આ વિદ્યાર્થીઓએ બનાવી હશે, કારણ કે એ પ્રકારનું જે તમામ આયોજન છે બાળકોને, વિદ્યાર્થીઓને કહેવાય ને કે રૂપિયા કેવી રીતના કમાવવા, વસ્તુઓનું આયોજન કેવી રીતના કરું. તમે અહીંયા જો બધા બોલ્સ છે અને અહીંયા ગાડી પાસ્તા અને અમેરિકન મકાઈનો સ્ટોલ લાગેલો છે. આપણા વિદ્યાર્થીને પૂછીશું નામ શું છે, કયા ધોરણમાં ભણો છો? હર્ષદ, કયા ધોરણમાં છો? 11. આ સ્ટોલ રાખ્યો તમારા કેટલું ગ્રુપ છે? કેટલા સ્ટુડન્ટ્સ નું ગ્રુપ છે? અમે 5 ના ગ્રુપ છે. કેવું આયોજન કેવું કરવાનું થયું? કેવું લાગ્યું? કેવો એક્સપિરિયન્સ થયો? પહેલા તો એવું લાગતું નતું કે અમે આવું કરી શકીશું, પણ ધીમે ધીમે આયોજન કર્યું તો અમને ખબર પડી કે ના આ કરવા જેવું છે અને આનાથી પછી ફાયદો બી થાય ને આપણે ભવિષ્યમાં જો આગળ કંઈક બિઝનેસ કરવો હોય તો એનાથી આપણને ખબર પડે કે આ કેવું કરે ને કેવું ના કરી શકાય. બસ ચોક્કસથી વિદ્યાર્થીઓને બિઝનેસની જે નાનામાં બી નાની જે મેથડ છે એ આ સ્ટોલ દ્વારા એઓને જાણવા મળી રહી છે. એટલે કહી શકાય કે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ છે એ જોવા મળી રહ્યો છે. એન્જોયમેન્ટ માટે પણ તમામ જે છે સુવિધા અહીંયા આપવામાં આવી છે કે લોકો અહીંયા આવે તો એમને આનંદ પણ લઈ શકે, જમવાની સાથે સાથે આનંદ પણ મેળવી શકે એ પ્રકારનું જે છે આયોજન કરવામાં આવ્યું છે. તમે જુઓ અહીંયા ગાડી એક સ્કેચનું લાઈવ જે સ્કેચ જે છે એનું પણ એક સ્ટોલ જે છે એ રાખવામાં આવ્યો છે કે જ્યાં આખું જે સ્કેચ જે છે એ લાઈવ કરવામાં આવે. શું કહેશો આ જે સ્ટોલ છે એમાં ખાસિયત શું છે લાઈવ સ્કેચ? લાઈવ સ્કેચ નથી, કેરીકેચર છે. ફની ઓકે, એટલે કેવી રીતના કરવામાં આવે છે? અહીંયા કોઈ આવે તો કેવી રીતનું હોય છે? નહીં, સામે બેસવાનું હોય, 10 મિનિટમાં પર પર્સન નું થઈ જાય છે. અચ્છા, એટલે સપોઝ કે હું મારું કરાવડાવું છું તો એઝ ઇટ ઇઝ મારું થઈ જશે? હા, પણ ફની વે માં થશે. ફની વેમાં. ઓકે, મતલબ એઝ અ કાર્ટૂન કેરેક્ટર ટાઈપ. કાર્ટૂન કેરેક્ટર. ચોક્કસથી લોકોને ગમે એ રીતનું જે છે આયોજન કરવામાં અહીંયા આવ્યું છે. આપણે જે સંચાલક જે છે આપણે એમની સાથે વાત કરીશું, જે સંતરામ મંદિર જ્યાં શાળાના જે સેવક તરીકે કામ કરે છે આપણે એમની સાથે વાત કરીશું. જય મહારાજ નયનભાઈ,
પ્રથમ વખત આ આયોજન કહી શકાય અત્યાર સુધીને શાળામાં ભણતરની સાથે સંસ્કાર અને હવે ગણતર પણ આપવામાં આવી રહ્યું છે. શું કહેશો? જય મહારાજ. શ્રી સંતરામ મંદિર નડિયાદ છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષણ સાથે ઉત્તમ સંસ્કાર આપવાનું કાર્ય કરે છે. આ શિક્ષણની અંદર મંદિરનો મહત્વનો ફાળો એ છે કે આપણા જે વૈદિક ધર્મો છે, આપણા જે ધર્મના વૈદિક ગુણો છે એ બાળકોમાં ઉતરે. ખાસ કરીને હિન્દુત્વની લાગણી એનામાં જન્મે અને સાથે આપણા માનનીય નરેન્દ્ર મોદીજી, આપણા વડાપ્રધાનજી એમ કહે છે કે આત્મનિર્ભર બનો, તમારામાં જે સ્કિલ છે એને બહાર લાવો. તો આજે વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બની રહ્યા છે. આટલી નાની ઉંમરે પોતાની જાતે બનાવવાનું, વસ્તુ બજારમાં જઈને પરચેસ કરી એને સમારવાનું, કુક કરવાનું, આનાથી બે વસ્તુ છે કે એમને માતા પિતાની વેલ્યુ ખબર પડશે કે ઘરે જાય અને ગરમ જમવાનું મળી જતું હોય પણ આજે 4-4, 5-5 કલાક લગીને ઊભા રહે, એક 15 દિવસથી દોડ કરે છે, તો બાપ કેવી રીતના પૈસા કમાય છે એ પણ એને ખબર પડશે. એટલે આપણા જે ધર્મની અંદર કહેવામાં આવ્યું છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, તો પોતાના મા બાપને દેવ સમાન ગણે, એ જ અમારો ઉદ્દેશ છે. જય મહારાજ. આયોજન જે પ્રમાણે કરવામાં આવ્યું, વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ હતો? કેમ કે પ્રથમ વખત હતું, તમને લાગતું હતું કે વિદ્યાર્થીઓનો પણ એટલો જ ઉત્સાહ હશે? અમે છેલ્લા 5 વર્ષથી આ કરવાનું વિચારી રહ્યા હતા, કારણ કે બહુ વર્ષો પહેલા નડિયાદની અંદર ઓપન એર થિયેટરની અંદર આ આનંદ મેળો થતો હતો અને પછી કેટલાય વર્ષો સુધી બંધ હતો. તો 5 વર્ષથી અમે વિચારી રહ્યા હતા, પરંતુ એ અમલમાં નહોતું મુકાતું. આ વખતે અમે વિચાર્યું તો અમને એવું હતું કે વિદ્યાલયમાંથી લગભગ 60 સ્ટોલનું અમે આયોજન કરી શકીશું, પરંતુ બાળકોનો જે ઉત્સાહ અને બાળકોની સાથે એમના માતા પિતાનો જે ઉત્સાહ છે એ જોતા આજે 90 સ્ટોલ અહીંયા રજૂ કરી શક્યા છે. ચોક્કસથી અહીંયા 90 જેટલા સ્ટોલ લાગ્યા છે અને દરેક સ્ટોલમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ જે છે એ વિદ્યાર્થીઓ દ્વારા જ અહીંયા બનાવવામાં આવી છે અને વિદ્યાર્થીઓ દ્વારા જ અહીંયા ગાડી સેલિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે કહેવાય ને કે 0 થી લઈને 100 સુધીને પહોંચવા માટેની જે તમામ પ્રક્રિયા જે છે તે અહીંયા કરવામાં શીખવા એ લોકોને મળી રહી છે વિદ્યાર્થીઓને. તમે જુઓ અહીંયા મંદિરના પટાંગણમાં 90 જેટલા સ્ટોલ લાગેલા છે અને અહીંયા બાળકોના એન્જોયમેન્ટ માટે તમે જુઓ કે અહીંયા બધા એ પણ આવી રહ્યા છે કે જે બાળકોને પણ એક અલગ ઉત્સાહ જગાવે, જેને મળે અને એ લોકોને પણ એક એન્જોયમેન્ટ મળે તે પ્રકારનું જે છે એ આયોજન સંતરામ મંદિરના જે પટાંગણમાં કરવામાં આવ્યું છે. આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ પોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.